સિહોર રેલવે સ્ટેશન ખાતે આસ્થા સ્પેશિયલ ટ્રેનને પ્રસ્થાન કરાવવામાં આવી। અયોધ્યાથી શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે અને રામલલ્લાના દર્શન માટે અયોધ્યામાં બિરાજમાન થઈ ગયા છે। ત્યારે દર્શન માટે લોકો સમગ્ર દેશવાસીઓ દિવાળીનો જેવો તહેવાર અનુભવી રહ્યા છે અને અયોધ્યા ખાતે રામ મંદિરના અને રામલલ્લાના દર્શન માટે જાય છે। ત્યારે ભાવનગર અને આસપાસના પંથકો અને લોકોને પણ અયોધ્યામાં રામ મંદિરના દર્શન અને રામલલ્લાના દર્શન માટે આજરોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના અથાગ મહેનત અને પ્રયત્નોને લઈને ભાવનગર રેલવે મંડળ દ્વારા શ્રદ્ધાળુઓ માટે લોકમાંગ થઈ રહી છે। ત્યારે ભાવનગરથી અયોધ્યા દ્વારા આસ્થા ટ્રેન શરૂ કરવામાં આવી, જેને લઈ ઠેર ઠેર જગાઓ પર ભાવનગરથી સ્પેશિયલ આસ્થા ટ્રેનમાં મારફતે ભગવાન શ્રી રામના દર્શન માટે લોકો રવાના થઈ રહ્યા છે, જેને લઈ સિહોરવાસીઓ પણ મોટી સંખ્યામાં આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં દર્શન માટે રવાના થયા અને પાછા આવો ત્યાં સુધી આવો અવાજ ત્યાં કરવાનો છે। ટ્રેનની અંદર જે આ સુવિધા આપણને ઉપલબ્ધ કરી છે એ સમગ્ર રેલવે તંત્રનો આવ્યા પછી આભાર માનવો નથી, કારણ કે બહુ હું જઈને આવ્યો આસ્થા ટ્રેનમાં જ તે, એટલે જે પહેલાં જે ટ્રેન ગઈ એનો પણ અને તમે પણ સુખરૂપ પાછા આવશો, એટલે બંનેનો બધા વતી હું આભાર રેલવે તંત્રનો માનું છું, એના ઓફિસરોનો। યાત્રિકોને મૂકવા આવનાર તેમના સંબંધીઓ દરવાજાથી દૂર ઉભા રહે। યાત્રિકોને મૂકવા આવનાર તેમના સંબંધીઓ મહેરબાની કરી દરવાજાથી દૂર ઉભા રહે। કોચમાં ચડ્યા પછી રસ્તામાં ભારત માતા કી જય જય।